નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 10 વિષય ગણિતમાં પ્રકરણ નંબર 2 જે છે બહુપદીઓ, તેનો સ્વાધ્યાય 2.2 જોવાનું છે, બરોબર। ચાલો હવે જોઈએ। ત્યાર પછી દાખલા નંબર 6, જેની રકમ છે 3x વર્ગ -x -4, બરોબર। પ્રમાણિત સ્વરૂપ જે છે એ પ્રમાણે જ રકમ છે, પહેલા વર્ગવાળું, પછી x વાળું અને છેલ્લે અચળ પદ। તો ગણતરી કરીએ આગળ। ચલ x છે એટલે p of x બરાબર 3x નો વર્ગ -x -4, આના બરાબર 0 લઈ લેવી તો શું થઈ જશે? 3x વર્ગ -x -4 બરાબર 0। હવે શું કરશું? ત્રણ પદ છે, દ્વિઘાત બહુપદી છે, એટલે પહેલી સંખ્યા અને છેલ્લી સંખ્યાનો ગુણાકાર હવે એ કરવું પડશે, બરોબર? કારણ કે બે પદ આપ્યા હોય તો સરળ હતું। ત્રણ પદ છે એટલે પહેલી સંખ્યા છે 3, બીજી સંખ્યા છે 4, બંનેનો ગુણાકાર કેટલો થાય છે? 12। તો ગુણાકાર 12 આવે એવા પહેલા તો આપણે ઘડિયા લખ નાખો। એક તો 12 એકા 12, 6 ગુણ્યા 2 12, 3 ગુણ્યા 4 અથવા 4 ગુણ્યા 3 12। ચાલો હવે આમાંથી આપણે કયો ભાગ લેવાનો? તો કે જેનો બાદ બાકી, અહીંયા કોઈ સંખ્યા નથી તો શું હશે? 1। તો જેનો જવાબ 1 આવતો હોય, -1 આવતો હોય એવી સંખ્યા લેવાની। પહેલા તો ઘડીક નિશાની ભૂલી જાવી અને એટલું વિચારવી કે 3 ગુણ્યા 4 12 છે, એના આપણે ઘડિયા લખ્યા છે ટૂંકમાં, બરોબર? જે કઈ છે એ ઘડિયા, એનો જવાબ આપણે 1 લાવી એકવીને એવું વિચારો। 12 + 1 13, 12 - 1 11, આનો જવાબ 1 નો આવે। 6 + 2 8, 6 - 2 4, આનો જવાબ 1 નો આવે। અહીંયા વિચારો। 3 + 4 7 થાય છે, પણ 3 - 4 કરો તો 3 - 4 -1 આવે, અથવા ઊંધું હોત 4 - 3 તો 1 જ આવે ને, બરોબર? તો 3 અને 4 એવી સંખ્યા છે જેનો જવાબ 1 આવે છે। હવે નિશાની વિચાર લેવી, નિશાનીમાં શું છે? જો અચળ પદની આગળ માઇનસ હોય, અચળ પદની આગળ પ્લસ હોય તો બંને ભાગની નિશાની સરખી આવે। કઈ આવે? પ્રથમ અને બીજા પદની વચ્ચેની હોય એ આવે, જો પ્લસ હોય તો। પણ અચળ પદની આગળ માઇનસ હોય તો નિશાની અલગ અલગ આવે। કોને કઈ નિશાની મળે? તો કે પહેલા અને બીજા પદની વચ્ચે, પ્રથમ અને બીજા પદની વચ્ચે જે નિશાની છે એ નિશાની મોટી સંખ્યાને લાગે। હવે આને માઇનસ લાગે તો આને સીધી પ્લસ લાગે। શું થઈ જાય આનો જવાબ? -4 + 3 નો જવાબ -1। ગુણાકાર કરવી, પ્લસ માઇનસ માઇનસ, 4 તેરી 12 થઈ ગયું। જો -12, અહીંયા છે -4 ગુણ્યા 3 તો -12, વચ્ચેની સંખ્યા -1 છે એ આવે। નિશાની બધું આપોઆપ બેસી જશે જો એ નોંધ તમે વ્યવસ્થિત પાકી કરી નાખો તો। એટલે આપણે એક -4 થયું અને બીજો અવયવ +3 થયો, -4 અને +3। ચાલો લખવાનું છે અહીંયા, આ એક સમજવા માટે હતો, બરોબર? આગળ પહેલું પદ એમ નામ 3x વર્ગ, છેલ્લું પદ એમ નામ -4। હવે જો હું જો આમ લખું 3x વર્ગ -4x, પછી આ +3x -4 બરાબર 0, તો કદાચ અઘરું પડી શકે થોડુંક, કારણ કે આમાં સામાન્ય વિચારવું અઘરું પડે। પણ જો હું આમ લખું 3x વર્ગ +3x પછી -4x, ત્યાર પછી -4 બરાબર 0, તો હવે સરળ પડી જાય। અને જેને આ ગણતરી વ્યવસ્થિત આવડી ગઈ છે, સમજાઈ ગયું છે, એ ગમે એમ લખશે, એને હેલું જ પડશે, બરોબર? ચાલો શું અહીંયા સામાન્ય છે? પહેલા અને બીજા પદમાંથી 3x સામાન્ય નીકળે, આમાંથી 3 અને x જાય તો x વર્ગમાંથી 1 x બાર આવે તો હજી 1 x વધે, પ્લસ આખે આખા 3x બાર આવી ગયા તો અહીંયા શું વધે? 1। હવે પાછળ શું વધશે ખબર નથી, અથવા ખબર પડી જાય તો જુઓ, માઇનસ માઇનસ સરખું છે, 4 સરખા છે, -4 નીકળે બહાર, ખબર પડી ગઈ? કાઉન્સમાં શું વધશે? માઇનસ અને 4 આટલું બહાર નીકળી ગયું, શું વધ્યા? x। માઇનસ એ બહાર નીકળી ગયો અને 4 બહાર નીકળી ગયું, બધું નીકળી ગયું, તો શું વધે? +1 બરાબર 0।
આ કાઉન્સ સરખા મળવા પડે. અને તમે જે કંઈ બહાર કાઢ્યું છે, બરોબર, જે સંખ્યા સામાન્ય બહાર કાઢી છે એ સાચી છે કે ખોટી ચેક કરવી હોય તો અંદર ગુણાવવાની. -4 ગુણ્યા x એટલે -4x, માઇનસ પ્લસ -4 ગુણ્યા 1 એટલે 4 થઈ ગયું. બે કાઉન્સ સરખા મળ્યા છે એને લખવી એકવાર. વધુ એ બીજા કાઉન્સમાં 3x - 4 બરાબર 0. 0 આને આપી દેવી ને 0 આને આપી દેવી એટલે શું થઈ જાય? x + 1 બરાબર 0 અને અહીંયા થાય 3x - 4 બરાબર 0. +1 જમણી સાઈડ જાય તો -1 તો x બરાબર -1. આ આપણું પહેલું શૂન્ય. બીજું શૂન્ય શું થાય? સૌથી પહેલા -4 જમણી સાઈડ જાય તો +4. આ 3 અંશમાં છે, જમણી સાઈડ જાય તો કેવા છેદમાં વ્યા જશે? તો 4/3. x બરાબર 4/3. આ બીજું શૂન્ય. બંનેનો હવે આગળ આપણે શું કરવાનો? સરવાળો અને ગુણાકાર. તો p of x બરાબર રકમ શું હતી આપણી? 3x² - x - 4 a b અને c મેળવી લેવી. 3x² - x - 4 માં a બરાબર 3, b બરાબર -1, c બરાબર -4. ચાલો હવે શૂન્યનો સરવાળો. આલ્ફા પ્લસ બીટા. આલ્ફા કેટલા હતા? -1. બીટા કેટલા હતા? 4/3. -1 ત્યાર પછી પ્લસ બીટા છે 4/3. હવે અહીંયા આવું જ્યારે આવે કે એક અપૂર્ણાંક હોય અને બીજી એક સાદી સંખ્યા હોય તો છેદમાં આપણે 1 મૂકીએ અને ચોકડી ગુણાકાર કરી શકીએ. એટલે હકીકતમાં -1/1 પ્લસ 4/3 આવું છે. ચોકડી ગુણાકાર કરવી તો 1 ગુણ્યા 3 એટલે -3 થશે. આગળ માઇનસ છે એટલે ત્યાર પછી પ્લસ 4 ગુણ્યા 1 એટલે 4 છેદમાં 3 ગુણ્યા 1 એટલે 3. -3 પ્લસ 4 એનો જવાબ શું આવે? 1/3. અલગ અલગ નિશાની હોય ત્યારે બાદ બાકી થાય. મોટામાંથી નાનું બાદ થાય અને મોટા પદની નિશાની આવે. એટલે સરવાળો થયો 1/3. સૂત્રની મદદથી સરવાળો કરીએ તો શૂન્યનો સરવાળો. સૂત્ર છે -b/a. સૂત્રમાં જે માઇનસ છે એ 1 મૂકી દેવી. ત્યાર પછી b ની કિંમત મૂકીએ -1, a ની કિંમત છે 3. -1/3 એટલે શૂન્યનો સરવાળો બંનેમાં સરખો મળ્યો. ત્યાર પછી હવે આગળ શૂન્યનો ગુણાકાર મેળવીએ. બે શૂન્ય હતા. કયા બે શૂન્ય હતા? -1 અને 4/3. બંનેનો ગુણાકાર કરવાનો છે. -1 અને 4/3 નો ગુણાકાર ડાયરેક્ટ અહીંયા કર્યું છે, નહીતર આલ્ફા ગુણ્યા બીટા આવું લખીને કરો તોય ચાલે. બરોબર, સીધું અહીંયા લખ્યું છે. અંશનો ગુણાકાર અંશમાં થાય. 4 × 4 પણ કેવા? -4. છેદમાં જે છે સંખ્યા 3 એમ નામ એટલે શૂન્યનો ગુણાકાર -4/3. સૂત્રની મદદથી કરીએ શૂન્યનો ગુણાકાર. સૂત્ર શું છે શૂન્યના ગુણાકારનું? c/a. ચાલો કિંમત c અને a ની મેળવવી જોશે. મેળવેલી છે. c કેટલા છે? -4 અને a કેટલા છે? 3. તો -4/3. તો આ બંનેના ગુણાકાર કેવા મળ્યા? આપણને સરખા મળ્યા. બરોબર.